આજ મારી ભગવતીને બોલાવણા કરવા મારી ભગવતી ચાવન બેવડે કરવી છે પણ કેમ કરવી મારો વીર ખેતરો જાવે પછી મારી ભગવતી જાવે જાવે બાપા અરે મારી આજુનો યાદેવાન મારો વીર ખેતરો ક્યાં રોકાણો મારો જાદવપુર ની માલિકા મારો વીર ખેતરો જેથી હાકલ ને હોકારા દેતો જાદવપુર ની માલિકા આજ મારો વીર ખેતરો ખમકારા કરતો હોય કે ખમા ખમા મારા જાદવપુર ને કદાચ મારા જાદવપુર મને પોકાર કરે મને યાદ કરે અને જેથી હાકલ ને હોકારો ન દઉં ને તો ધરતીની માથે મને ખેતલા ને સહજ પડતો મા બાપ ભલાયું ભલાયું કરતો આવે મારો વીર ખેતલો આવે બાપા આવો આવો જાની સાહેબ આવો ભલાયું ભલાયું કરતો આવે મારો વીર ખેતલો આવે નમસ્કાર કરે કદાચ મારા જાદવપુર ને વિપદની વેળા પડી હોય અને કદાચ મારા જાદવપુર નો ભૂવો મને પોકાર કરે કે લે લે કદાચ તો મારા વડવાએ કોઈ પૂજેલો હોય અને જો કદાચ આજ વિપદની માલિકમાં ભાગલો ન પાડે ને તો આજ મારા જાદવના ગણ ભાગને આવ્યો તો આવ્યો કે મારો વીર ખેતલો જાવે ખમકારા કરતો હોય ક્યાં ગઈ મારી ગોપીલાના બેહણાની પણ મેં કાહર ને મારતી મળી ખપર ને ખાડા લઈ ખપર ને ખાડા લઈ મળી રમતા રમતા સાસરે શોભે રમતા રમતા સાસરે શોભે મારી સતપુર રાખને બધી જામું બેસ જરા બોસો કરને બેસ જરા બોસો બેસ ભલે ભલે મારી માં ઢાંકણી ના નવરંગા માંડવાની દે કે ઢાંકણીની સનત માથે એટલી મારી માં ભગવતી સાવણ દેવ બોલે કે ખમા ખમા મારા જાદવપુર ને દાદી ખમા બા ધરતીની માથે કદાચ મારા જાદવપુર ની અમે આંગળી દીધે અને যদি પોતાનો હિસાબ ન લાવું ને તો મને આજ ચોટીલાના પહેલાની દેવ સાંભળીને ખોટ લાગી જાય બા મારી ભગવતી દેવ ક્યાં ગઈ મારી વડવાની ગુજેલ મારી સાવન દે મળી રમતા ભમતા તારા થોરુડા રમતા ભમતા તારા થોરુડા મારી કોક દી યાદા નીકળી જાય પણ કર લાય પકડી પાછા લાય મારી સતતું રાખને સાવન દે રમતા ભમતા તારા છોકરા ગોપી આગા નીકળી જાય પણ હે માં ભગવતી ઘર પકડી પાછા લાય પેલા સતત આગળ ભલે ભલે મારા ભરતભાઈ ને માં ભગવતી દાદુ આપે બા અને દેવી માં ભગવતી માનવાની મારી પર રમતી હોય
ખેતમાંથી વજન જરા ઓછો કરતો. ભગવતી રમતી હોય અને માં ભગવતીના અમારા રાવડી ઢોકીડા ગાતા હોય, મારા જાગરિયા ગાતા હોય, માં રમતી હોય. આજ મારી જાદવપુરની દેવ જ્યારે રમતી હોય અણિયારાની જગતમાં તેથી એના મીઠાના શબ્દમાં ધૂળલા જોવાતા હોય. એ માના રણ જણ ઘૂઘરા વાગે રે, માના રણ જણ ઘૂઘરા વાગે. મારી ચાઉંડા 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 મારી ચાઉંડ રમવા મારી ચાઉંડ રમવા ભગવતી સાવણની દાટ વાગતી હોય અને કદાચ અણિયારાની જગતમાં છે આજ માં ભગવતી સાવણની દાટ વાગતી હોય પણ જાદવપુર નહીં અને આટલા જેટલા ઉભા છે અને એની માલિકા કોઈના કણની માલિકા સાવણ દેવ પૂજાતી હોય અને ત્યાં આકલને હોકારો ન કરે ને તો એના કણની માલિકા સાવણ દેવ આવી નો આવી કહેવાય. સુનાવે 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 એને મારી માં મારી સાવણ દેવ ચોટીલાના બહેનાની મારી હોમલા ખાસકની દેવ બોલતી હોય કે લે લે દીકરા કદાચ તારા માથાનો માનવી ભૂવો તો ઠીક છે પણ જેથી હું મારા રંગ ઉપર આવું અને જેથી ખાખરા નો ધુરાવું ને તો મને જાદવના કણની સાવણને ખોટ લાગી જાય બાપ. ચાઉંડા 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 આ ભરતભાઈ આ ભૂપતભાઈ આ ભૂપતભાઈ ભરતભાઈ આ કોણ બને બોલે મારી ભગવતી પણ મધુદરિયા મારી મધુદરિયા તોફાનમાં તોફાનમાં જ્યાં મારું હતું નહીં હાથમાં પણ પેલી કેતો કેતો મારી માં સગત ને મને કરે એવી મારી માં ભગવતી મારી મારી ધરતી નામ મારી સગત ક્યાં ગઈ ક્યાં ગઈ
ભલે મારી માં ભલા વખત ની રે એ મારી ધરતી ના મડાણની મારી માં સગત ક્યાં ગઈ મારી સગત ક્યાં ગઈ ક્યાં સનાડાનું ધામ વાલું લાગ્યું છે તમે સનાડાનું ધામ વાલું લાગ્યું મારી માં સગત મારી ઝાલાની છે ભાઈ એવા ચંદ્રસિંહ બાપુ તાલુકા પ્રમુખ અને એ આવ્યા છે ને એમને મોજ આવી ગઈ કે રમણીકભાઈ લે મારા મોદીના મામાની 1501 રૂપિયા દઈ જય બોલાય અને આવો મર્દવાળા જય બોલાવતો હોય જોરદાર તાલના ગગડાથી મિત્રો બતાવી લે આહા બોલ મામા સાહેબ મિત્રો નાણા મળશે પણ તાણા નહીં મળે આવો સમય પાછો પરિવાર નહીં મળે અને મારી ધરતી ના મડાણની દેવ મારી આધ્યા શક્તિ કહેવાય બાપા કે લીધે તો નિયાલ કરીને કીધે તો જવાબી કાઢ નાખે એવી મારી ઝાલાની જોગમાં ક્યાં ગઈ બા એક દી મારી આધ્યા શક્તિ ક્યાં ગઈ તેથી મારી આધ્યા શક્તિને કોઈ ટપોરો મારે મેણું મારે મારી આધ્યા શક્તિને કદાચ કોઈ મેણું મારે અને જેથી પતિક્રમ માથે કુંબડી નો બીતું ને તો ધરતીની માથે આજ મને ઝાલાની દેવ સંગત ને કોઈ ઓળખે નહીં બાપા આવી મારી ભગવતીની જાત વાસની હોય મિત્રો આજ મારી માં ભગવતી સગત માંડવાની મારી પાસે આવતી હોય અને કદાચ કોઈના કુળની મારી પાસે પૂજાતી હોય અને જો કદાચ 10 રૂપિયા લઈને જો એને વધારવાનું આવી તો આજ આપણા કુળની મારી પાસે આજ મારી ભગત આવી નો આવી કહેવાય બાપ અને એક કેસેટની મારી પાસે મેં ગાયું છે અને એ કેસેટ માં સગતની દયાથી બહુ ફેમસ થઈ ગઈ અને ઈ ઝૂલણું આપણી સમક્ષ રજૂ કરવા માંગુ છું મજા આવે તો આકરને પડકારો કરજો જ્યાં ત્યાં મજા આવે હવા ભરજો પૈસા નો નાખો કઈ નહીં 51 રૂપિયા એક રામરોજમાં ભગવતીના મામાના નામ પર આવે છે એવું એક ઝૂલણું ગાયેલું છે હે સગત નાણા મારી માં એ ઝાલાની તું જોગમાં સગત નાણા મારી માં ઝાલાની તું જોગમાં અટડી ધોયા તારા થા ઝાલાની તું જોગમાં સગત નાણા મારી માં ઝાલાની તું જોગમાં પાછવી જોયા તારા નામ એ સાધવની તું જોગમાયા સાધવની તું જોગમાયા મારી પાલે દુખિયા આવે મારી પાલે દુખિયા આવે મારી પાલે દુખિયા આવે મારી પાલે દુખિયા આવે દુખિયા ના દુઃખ મટાડે એ ઝાલાની તું જોગમાયા દુખિયા ના દુઃખ મટાડે એ ઝાલાની તું જોગમાયા ભગત નાણા વાળી મોમો ઝાલાની તું જોગમાયા ભગત નાણા વાળી મો એ ઝાલાની તું જોગમાયા ભલે દાદા કુટુંબ ભલે ભલે મારું જાદવ કુળ ભલે બાપ બીજા આવે છે ભગવતી જાદુ આપે કરે ખોડી તુમાં ખોડિયાર જેથી ખોડલ હોય તારું ના મારી હાકલ પાડી ને બાબા હાકલો
મારી બ્રહ્મડો લાવતી મારી ખોટી તું પડીમાં ખોડિયાર વાહ બાપા વાહ બાપા હા ત્યારે ભાઈ રુદ્રાક્ષ પોલીમર્સલ એવા રાજકોટ હિતેશભાઈ અને જિગ્નેશભાઈ અહીંયા પધારેલા 2001 રૂપિયો આપે છે એમને જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો મિત્રો. અને વાહ મારો બાપુલી દાતા આવું દાન દીએ છે અને તમે તાલી નથી પડી જય બોલાવો પ્રેમથી. અને પછી આપણે ખોડલને યાદ કરવી છે. માં ખોડલનો રોજો રજૂ કરવો છે. મેં જગત જોગણી ગુજરાત ખોડિયાની જગત જોગણી માં ખોડિયાર ગુજરાતી ફિલ્મમાં ગાયેલું છે. તો એવી પ્રેમથી જયારે દાતાઓ 2001 આપતા હોય તો પ્રેમથી એવી જય બોલાવો. બોલ મામા સાહેબ ભલા માણા આટલી બધી વાત કર્યા પછી આમ અવરા પરિપરી કેટલાય બેઠા છે. અરે આ તો મામાની દયા છે, મામાની મોજ છે. આપણે હાજા નરવા છે, હાથ પગ સલામત છે એટલે એ નથી પહોંચી ગયા છે. નકર અણિયારામ કેટલાય બેડાય છે બાજુના ગામમાં પડે અમારે લખવા થઈ ગયો લખી ન આગે. આ તો એની દયા છે, લખવા નથી એટલે આપણે ભોગી ગયા છે. 201 રૂપિયા બીજા મામાના સંતિમાં આવે છે. જેને લખવાનો હોય ને હાથ પગ સલામત હોય અને મોટા સલામત હોય પ્રેમથી ઊંચા હાથ કરી અને મામાના સંતિમાં જય બોલો વાળો મામો સાંભળી જાય મારો બાપલિયો. બોલ મામા સરકાર ને હવે બા ભગવતી ખોડિયાર ને આપણે અરજ કરવી. બા એ મારી ખોડી તું તો માં ખોડિયાર ખોડી તું માં ખોડિયાર જદી ખોડલ હોય તારું નામ બડી હાકલું પડી બ્રહ્મડો લાવતી મારી ખોટી તું પડી સમા ખોડિયાર મારી નવઘણના નેજાની દે જેથી મારી નવઘણના નેજાની દેવ સુધી નવઘણ કહેતો હોય માં બેન જહાલની વારે જવું છે પણ કેમ જવું બાપ કે મારી પાસે ધડકડ જાનું છે તેથી એમ કહેતી ભાઈ ભગવતી કે હાલ મારા દીકરા કાળી ચટણી બની તેથી ભાડે બેવું ને તેથી માનતી હું નવઘણના નેજાની ખોડિયાર દેવા આવી હતી બાપ. હા સેવા કરવા વાળાનો ભાઈનો ફોન સેવા વાળાનો ફોન જાય કોઈ દી અને સેવા વાળાનો ફોન જાય ને તો હું મારો આપી દઈશ. હા અભિમા ભગવતી આજ ખોડિયાર દેહો માનવાની મલિપા બિરાજમાન થઈ રહી હોય તે બીમારી માં ભગવતી બોલે એ નવું ઘર જેથી દડકાટ લઈ દરિયાના કાંઠે ઉભો રે દરિયાના કાંઠે ઉભો રહી આમ ને જવા માંડે મારી ભગવતી હજી આવી નથી મારી ભગવતી આવી નથી અને તેવી કાળી ચટલી બની અને એમ કે ખમા મારા નવગણ તને દાદી ખમા તારા કડની દેવ આજ ખોડિયાર આવી ગઈ તો બાપા કે માં એનું પ્રમાણ શું કે દાદા દરિયાની મારી પાસે દોઢ છે આગળ પાણીના સમસમિયા બોલે અને જો કદાચ પાછળ ધૂળની ડમરી નો બોલાવું ને તો તું ધરતીની માથે ખોડિયાર દેવ કહેવાય બા. અભિમાં ભગવતી ખોડિયારનો ભગવતી ખોડિયાર અને ઈ ખોડિયારનો મેં રોજો ગાયેલો છે અને ઇન્ટરનેટમાં તમે જોતા હશો કદાચ કેસેટોમાં ગુજરાતી ફિલ્મની વાળી પગાવી છે આપને તમને રજૂ કરું છું. કોને માર્યો માનો રોજો એ રોજો બાલાભાઈ રોજો એ હજી એક ફોન ખોવાઈ ગયેલો છે ભાઈ કોઈને થયેલો હોય તો મારો બાપુલી આપી દીધો. ઈ જગત જોગણી ખોડિયારમાં મારા બાલાભાઈએ ઢોલો ફોટાડ્યું હતો ભાઈ. રોજો હે કોને મારો માનો રોજો બાજુ કોને મારો માનો રોજો મારી આઈ કોડાનો રોજો મારી રાજ કોડાનો રોજો હે મારો માનો રોજો બાજુ કોને મારો માનો રોજો મારી આઈ કોડાનો
મારી આઈ ખોડાલનો રોજો અને જાગી સમા મારા રોજા અને ઘડી સમા મારા રોજા